₹34.70 લાખના 13 કિલો ચરસ તેમજ એક દેશી પિસ્તોલ અને 16 જીવતા કારતૂસ સાથે આ શખ્સની બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પોલીસે ધરપકડ કરી છે. ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન તપાસ ચાલી રહી હતી. આ તપાસ દરમિયાન જ્યારે પોલીસે એક લક્ઝરી બસને અટકાવી બસમાં ચેકિંગ શરૂ કર્યું ત્યારે આ એક આરોપી મુસાફર પાસેથી ઝડપાયેલ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીની ઓળખ મુકેશ પ્રકાશ તરુણ પ્રસાદ તરીકે થઈ છે, જે બિહારનો રહેવાસી છે અને જયપુરથી આ બસમાં મુસાફરી કરી રહ્યો હતો. જો કે તેની સાથે મુસાફરી કરી રહેલો અન્ય એક પેસેન્જર વિકી કુમાર પોલીસ ચેકિંગ શરૂ થતાં જ નાસી છૂટ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુકેશ કુમાર દ્વારા ઝડપાયેલ ચરસ, હથિયાર અને કારતૂસ પુણેમાં મોહમ્મદ ખાલિદ યુનુસભાઈને પહોંચાડવાના હતા. મોહમ્મદ ખાલિદ યુનુસભાઈ મૂળ પાટણના રહેવાસી છે અને પોલીસે તેમને પણ હાલમાં ડિટેન કર્યા છે. ત્યારે પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરી છે.